તમે ક્યારેય કુકરમાં પાસ્તા બનાવ્યા છે? હા, કુકરમાં ખૂબ જ ટેસ્ટી અને જલ્દી 5 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. જ્યારે તમને કડકડતી ભૂખ લાગી હોય અને નાના બાળકોથી લઈ મોટા દરેકને ભાવે ને એવા પાસ્તા બની અને તૈયાર થશે. હા, કુકરમાં 1 પોટ પાસ્તા બનાવી અને તૈયાર કરીશું. તો તેના માટે કુકરમાં એક બટરની ક્યુબ લઈ લીધેલી છે. 2 ચમચી તેલ ઉમેરી દઈશું. તેલ અને બટરને ગરમ થવા દેવાના છે. ગરમ થઈ જાય એટલે કે લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તમે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી શકો છો. મેં ખાલી લસણની પેસ્ટ ઉમેરેલી છે. આ રીતે લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને સાંતળી લેવાની. ત્યાર પછી ડુંગળીની સ્લાઈસ ઉમેરી દેવાની છે. જોઈ શકો છો કે આ રીતે ડુંગળીની સ્લાઈસ અને એને પણ સાંતળી લેવાની છે. થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે સાંતળી લેવાની છે, એટલે કે નમાસ આવી જાય ત્યાં સુધીની. ત્યાર પછી તેમાં આપણે બધા વેજીટેબલ્સ ઉમેરી દેવાના છે. મેં અહીંયા કોબીજ ઉમેરી દીધેલી છે અને કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધું તમે ઉમેરી શકો છો. જે વેજીટેબલ્સ તમને ભાવે એ વેજીટેબલ્સ ઉમેરી શકાય અને ન ભાવે એ તમે સ્કીપ પણ કરી શકો છો. પરંતુ બાળકોને અહીંયા વધારે વેજીટેબલ્સ ઉમેરીને આપશો તો ખૂબ ભાવશે. ત્યાર પછી સ્વાદ અનુસાર નમક ઉમેરી થોડી વાર સાંતળી લેવાનું છે. જોઈ શકો છો આ રીતે સાંતળી અને ત્યાર પછી આપણે સોસ ઉમેરી દઈશું. મેં અહીંયા પીઝા પાસ્તા સોસ આવે એ સોસ ઉમેરી દીધેલો છે અને 2 ચમચી જેટલો અને 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દીધેલો છે. તમે તમારી ઈચ્છા અને શ્રદ્ધા અનુસાર જે રીતે ભાવે એ રીતે તમે સોસ ઉમેરી શકો છો. ત્યાર પછી ફરીથી સાંતળી લેવાનું છે થોડી વાર માટે. સાવ ઇઝી રેસીપી છે અને ફટાફટ બની જશે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો જે હર્બ્સ તમને ભાવતા હોય એ ઉમેરી દેવાના. પાસ્તા ઉમેરી દેવાના. મેં અહીંયા 2 વાટકા પાસ્તા લીધેલા છે. ખાસ ધ્યાન રાખજો કે જેટલા પાસ્તા લીધા હોય એ જ મુજબ તમારે પાણી ઉમેરવાનું છે. એટલે પાસ્તા માપ કરી અને લેવાના છે. આ રીતે પાસ્તાને પણ બરાબર મિક્સ કરી લેવાના. ત્યાર પછી મેગી મેજિક મસાલો જે આવે ને એ ઉમેરી દીધેલો છે. જે તમને ભાવે એ મસાલો તમે ઉમેરી શકો. થોડું મરચું પાવડર અને 1 પિંચ જેટલી હળદર, કલર એકદમ બ્રાઇટ આવે એટલા માટે. બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, સાંતળી લેવાનું છે. થોડા મસાલા સંતળાઈ જાય એટલે પછી આપણે પાણી ઉમેરીશું. જેટલા પાસ્તા લીધા હોય એટલું જ પાણી, એટલે કે 2 વાટકા પાસ્તા લીધા છે તો 2 વાટકા પાણી ઉમેરી અને થવા દેશું, મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આ રીતે બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણે પાસ્તાનું બધું તૈયાર થઈ ગયું છે. તો કુકરમાં 1 સીટી કરી લેવાની છે. તમારે વધારે સીટી ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 સીટી ઉપડે એટલે તરત જ બંધ કરી અને એનું પ્રેશર રિલીફ થવા દેવાનું. જોઈ શકો છો આપણા પાસ્તા એકદમ ટેસ્ટી એવા પાસ્તા બની અને તૈયાર થઈ ગયા છે. કોઈ પણ ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં સવારે લંચ બોક્સમાં અથવા તો કે બાળકોને ઉતાવળે કંઈ જોઈતું હોય તો તમે આ રીતે પાસ્તા બનાવી અને આપી શકો. તમે ઈચ્છો તો અહીંયા ચીઝ પણ નાખી શકો છો. મેં ચીઝ બિલકુલ સ્કીપ કરેલું છે. તમે ઈચ્છો તો તમે અહીંયા ચીઝ ઉમેરી શકો છો. આ રીતે હવે આપણે પાસ્તાને બાઉલમાં સર્વ કરી લઈશું. અહીંયા મેં સ્પ્રિંગ ઓનિયનથી સર્વ કરેલા છે. તમે ચીઝથી અથવા તો કે કોઈ પણ તમને જે હર્બ્સ ભાવે એનાથી તમે સર્વ કરી શકો, ડેકોરેટ કરી શકો છો. આ રીતે હવે આપણે સ્પ્રિંગ ઓનિયનથી ગાર્નિશ કરી દઈશું. જોઈ શકો છો આવા પાસ્તા તમને એક વખત ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને ભાવશે. બાળકોથી લઈ મોટા દરેકને ભાવશે. ટેસ્ટ થોડો ઇન્ડિયન ટચનો હોય ને તો આપણને બધા ને ભાવે. એટલા માટે એક વખત આ રેસીપીથી જરૂરથી શેર કરજો. રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને હા, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન હિટ કરવાનું ભૂલતા નહીં દરેક વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. તમને પાસ્તા ભાવે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો.